ચોથી રાત્રિનો સંદેશ છે ક્રિએટર ઓફ અબન્ડન્સ. એનો મતલબ છે કે એક સ્મિત દ્વારા, એક સ્માઇલ દ્વારા માતાજીએ આ યુનિવર્સનું સર્જન કર્યું હતું. અને એટલે એ આપણને સંદેશ આપે છે કે હંમેશા પોઝિટિવ રહેવું. જ્યારે કોઈ પણ સર્જનાત્મક કાર્યની શરૂઆત કરતા હોઈએ ત્યારે હંમેશા એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે, એક સ્મિત સાથે આપણે આગળ વધવાનું છે. ઇન્વેસ્ટમેન્ટની જર્ની પણ એક સર્જનાત્મક પ્રવૃત્તિ છે. એટલે જ્યારે આપણે આ ઇન્વેસ્ટમેન્ટની જર્નીમાં આગળ વધતા હોઈએ ત્યારે હસતા, સ્માઇલ કરતા આગળ વધવાનું છે. ઘણી વખત એવા ચેલેન્જીસ આવે છે, ઘણી વખત એવી ડિફિકલ્ટીઝ આવતી હોય છે કે જે ડિફિકલ્ટીની અંદર જ્યારે આપણે ફસાઈ જઈએ અને જો આપણે આગળનું આઉટકમ ના જોઈ શકતા હોઈએ તો આપણી જે ઇન્વેસ્ટમેન્ટની જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જતી હોય છે. અને એટલે સ્માઇલ કરતા કરતા, એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટની જર્નીમાં આગળ વધવાનું છે.